અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. ત્યારે સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જનતાના પૈસાનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના રિનોવેશનના બહાને નવી વસ્તુઓ ભંગારમાં નાખી દેવામાં આવી રહી છે. નવા બેડ હોય કે નવા બાકડાઓ, આ તમામ વસ્તુ ભંગારમાં આપી દેવાનો આ કારસો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટનો દરવાજો બંધ કરી નવી વસ્તુઓને ભંગારમાં આપી દેવામાં આવી રહી છે. નવા બાકડાઓ અને બેડનો ઉપયોગ દર્દીઓ માટે કેમ નથી કરવામાં આવી રહ્યો તે એક મોટો સવાલ પણ ઊભો થયો છે. આ કારણે પ્રશાસનની સિવિલ હોસ્પિટલનો આ કરતૂતનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે એક મૃતકના પરિવારજનોએ રેનબસેરાના કોન્ટ્રાક્ટ પર આક્ષેપ નાખ્યો છે. મૃતક કારખાનેથી રિક્ષામાં ઘરે પરત જતા સમયે તેને મારવામાં આવ્યો હોવાના પરિવારજનોના આક્ષેપ છે. મૃતકના મોઢે પટ્ટી મારી હાથ પગ બાંધીને તેમને મારવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરના માણસે કહ્યું કે જે થાય એ કરી લો. પોલીસે સંતોષકારક કામગીરી નથી કરી. હવે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવામાં આવે.